ઊંઘની ગોળીઓ નાખવાથી જે દશરથજી છે એને એમના મિત્ર બંને હતા એ બેભાન થઈ ગયા પછી એમને ત્યાંથી ગાડીમાં બેસાડી ફોર વ્હીલમાં ને અહીંયા સબાસપુર આવી અને એમને કેનાલની અંદર નાખી દઈ અને એમનું મૃત્યુ નિપજાયું. ભરત ઠાકોર દ્વારા છે ને 10 તારીખે જે મરણ જનાર છે એમને ત્યાં બોલાવવામાં આવેલા ને એમને પકડી હાલ પોલીસે અને પોલીસ કસ્ટડીમાં રાખેલા છે. અને ત્યાં બોલાવી પછી એમને જે જમવાનું એક ટિફિન મંગાવ્યું. આ ટિફિનની અંદર ઊંઘની ગોળીઓ નાખી દેવામાં આવેલી અને એનએસએસની કલમ અનુસાર એમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે. હવે કોર્ટ પ્રોસિડિંગ જ્યારે ચાલે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર વિડીયોની માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. અને આજે વાત કરીશું કે ઇન્સ્ટાગ્રામના અને એક્ટર ભરતભાઈ ઠાકોર આ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ. તો પીઆઈ સાહેબ સાથે ઓનલાઈન પર વાત કરીશું કે આ સમગ્ર જે ઘટના બની આ સમગ્ર મેટર શું હતી અને તે સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડીશું. અને હાલ જે સોશિયલ મીડિયા ઇન્સ્ટાના સ્ટાર અને ભરતભાઈ ઠાકોર ઉપર શાંતિક પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે અત્યારે આપણી સાથે ત્યાંના પીઆઈ સાહેબ આપણી સાથે લાઈવ છે કોલ લાઈન ઉપર. પીઆઈ સાહેબ, પહેલા તો આપનું સ્વાગત કરું છું દેવરાજ ઠાકોર. કરું છું. હવે સાહેબ, પહેલા તો જે કેસ ભરતભાઈ ઠાકોર એક્ટર નો ઉપર જે કેસ થયો છે, આ કેસ વિશેની પૂરેપૂરી વિગત આપી દઈ છે. ભરત ઠાકોર દ્વારા છે ને 10 તારીખે જે મરણ જનાર છે એમને ત્યાં બોલાવવામાં આવેલા છે. ને ત્યાં બોલાવી પછી એમને જે જમવાનું એક ટિફિન મંગાવેલું. આ ટિફિનની અંદર ઊંઘની ગોળીઓ નાખી દેવામાં આવેલી અને ઊંઘની ગોળીઓ નાખવાથી જે દશરથજી છે એને એમના મિત્ર બંને હતા એ બેભાન થઈ ગયા પછી એમને ત્યાંથી ગાડીમાં બેસાડી ફોર વ્હીલમાં ને અહીંયા સબાસપુર આવી અને એમને કેનાલની અંદર નાખી દઈ અને એમનું મૃત્યુ નિપજાવેલું. ને એમને પકડી હાલ પોલીસે અને પોલીસ કસ્ટડીમાં રાખેલા છે. સાહેબ, હવે આમાં સજા કઈક કલમ હેઠળ અમને ગુનો દાખલ થયો છે ને કેટલી સજા પડી શકે? એ બીએનએસએસ ની કલમ અનુસાર એમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે. હવે કોર્ટ પ્રોસિડિંગ જ્યારે ચાલે. હવે સાહેબ, બીજા કોઈ લોકોનો ખુલાસો થયો છે કે જે ના બીજા કોઈ વ્યક્તિ. નમસ્કાર, ફરી મળીશું. ત્યાં